હાલ મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે આગામી 3 કલાક માટે, જ્યાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કયા વિસ્તારો એવા છે કે જ્યાં આ વરસાદની આગાહી છે? તો રાજ્યના 11 જિલ્લામાં અતિ ભારેનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, પાટણ, મહેસાણા અને રાજકોટમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એ સિવાય સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ખેડા, આણંદ, વડોદરા અને ભરૂચમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે। એટલે કે આગામી 3 કલાક વરસાદને લઈને આ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને રાજ્યના કુલ 11 જિલ્લા છે કે જ્યાં અતિ ભારેનું આ રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે અને આ તમામ વિસ્તારોની અંદર હવે લોકોને પણ સચેત રહેવા માટે સૂચના અપાઈ છે। આગામી 3 કલાક આ ભારે વરસાદને લઈને ખૂબ સાવચેતી રાખજો। જ્યાં આખરે કામ ના હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળો, તે પ્રકારની પણ સૂચના આપવામાં આવી છે। પણ આજે વહેલી સવારથી જ અમદાવાદની અંદર જે અનરાધાર વરસાદ વરસ્યો અને ત્યારબાદ જુઓ ઘણા મોટા ભાગના વિસ્તારોની અંદર આ જ રીતે રસ્તાઓ પર પાણી ભરાયા, લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા અને લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અમદાવાદમાં 1 ઇંચ વરસાદ વરસે તો પણ હાલત ખૂબ જ કફોડી બની જતી હોય છે। એક બે વિસ્તારની વાત નથી, પરંતુ અમદાવાદના મોટા ભાગના વિસ્તારમાં આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વાહન હંકાવવું આખરે મુશ્કેલીજનક બન્યું છે। કોઈ એક બે વિસ્તારની વાત નથી, પરંતુ તમામ વિસ્તારોમાં આ જ પ્રકારની હાલત હોય તો આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવે છે, વરસાદી પાણીના નિકાલ માટેની જે વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે, તેની સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। મહત્વની બાબત છે કે લાડ સોસાયટી રોડ છે, જજીસ બંગલોથી માનસી તરફ જતો આ માર્ગ છે કે જે માર્ગ પર કલાકો સુધી વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો, સદંતર રીતે બંધ થઈ ગયો હતો, પરંતુ આખરે લોકો રાહ જોઈ રહ્યા છે કે જ્યારે પાણી ઓસરે અને ત્યારે તેઓ પોતાનું વાહન હંકાવી શકે। કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। તો આ ઘરની હાલત જુઓ, ઘર બહાર સોસાયટીની હાલત જુઓ, આખી સોસાયટીની અંદર પાણી છવાઈ ગયા છે, ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે, ઘરની બહાર લોકો ઘૂંટણસમાં પાણીથી છે પરેશાન। મોટા ભાગના વિસ્તારો જળબંબાકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અને લોકોને લાખો કરોડોનું નુકસાન પહોંચી રહ્યું છે અને હજુ પણ આગામી 3 કલાક અમદાવાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે હજુ પણ જો અનરાધાર વરસાદ વરસશે તો વિચારો આખરે કઈ પ્રકારની પરિસ્થિતિનો સામનો આ વિસ્તારોની અંદર લોકોને કરવો પડશે। પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને આ જળબંબાકારની પરિસ્થિતિને લઈને આગામી 3 કલાક રેડ એલર્ટ જાહેર કરાયું છે અને આગામી 3 દિવસ સુધી અમદાવાદની અંદર ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે હજુ પણ શહેરીજનોની મુશ્કેલી વધી શકે છે। લોકોને અગમચેતીના પગલાં લેવા માટે આ ખાસ સમાચાર આપના માટે છે, કારણ કે હજુ પણ 3 દિવસ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને 3 જ કલાકમાં જ્યાં 6 ઇંચ વરસાદ વરસ્યો ત્યારબાદની આ તસવીરો આપ જોઈ રહ્યા છો કે કેવી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે અને હજુ પણ આગામી 3 કલાક ભારે વરસાદ વરસી શકે તેવી હવામાન વિભાગની આગાહી અને 3 દિવસ હજુ પણ આવું જ વાદળછાયું વાતાવરણ અને ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે।